ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે? જવાબ 60%. ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કોના પર આધારિત છે? ઉત્તર ખેતી. ભારતમાં કયા પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવાય છે? ઉત્તર રાતી. ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય છે? ઉત્તર પડખાવ. ભારતની કયા પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે? ઉત્તર પર્વતીય. ભારતમાં કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિઓમાં જોવા મળે છે? ઉત્તર રણ પ્રકારની. જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે તો તે જમીન કઈ? ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. કયા પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે? ઉત્તર દલદલ કે પીટ પ્રકારની. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીનો જોવા મળે છે? ઉત્તર કાપની. કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહે છે? ઉત્તર કાળી. ભારતની કયા પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે? ઉત્તર કાળી. ભારતમાં કયા પ્રકારની જમીનમાં સિંચાઈ વડે બાજરી અને જુવારનો પાક લેવાય છે? ઉત્તર રણ પ્રકારની. ભારતમાં રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે? ઉત્તર રણ પ્રકારની. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે તો તે જમીન કઈ? ઉત્તર જંગલ પ્રકારની. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભારતની કયા પ્રકારની જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલબિયા વગેરે પાક લેવાય છે? ઉત્તર કાપની. કયા પ્રકારની જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધુ હોય છે? ઉત્તર કાળી. કયા પ્રકારની જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે? ઉત્તર કાળી. કયા પ્રકારની જમીન રેંગુર નામે પણ ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.